मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। જામનગર મહાનગરપાલિકા દ્વારા નવા રૂપરંગ આપીને જોગર્સ પાર્ક આયુર્વેદિક ઔષધિ ઉદ્યાનને જાહેર જનતા માટે જોગર્સ પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો। લાંબા સમયથી પાર્ક બંધ હતો, તે પાર્ક મેયરના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો। મેયરે જામ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો। 400 મીટરનો રનિંગ ટ્રેક તૈયાર કરવામાં આવ્યો। શહેરના પોસ્ટ રહેણાંક વિસ્તારમાં આવેલી મોટી સંખ્યામાં લોકો પાર્કમાં નિયમિત વોકિંગ કરવા આવે છે અને વડીલો તેમજ નાના બાળકો માટે પણ ફેવરિટ પ્લેસ છે। 1200 આસપાસ ઔષધિના વૃક્ષ પાર્કમાં છે રોપવામાં આવ્યા છે, જેથી જામનગર શહેરીજનોને વધુ લાભ મળી રહેશે। આજ રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા ધનકુંવરબા આયુર્વેદિક ઉદ્યાનનો અત્યારે શુભારંભ કરેલ છે અને લોકો માટે અહીંના લોકો માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે। આ ધનકુંવરબા આયુર્વેદિક ઉદ્યાન આપણા રાજવી જામસાહેબજીએ અત્યારે આપણને આપી અને મહાનગરપાલિકાએ એનું ડેવલપમેન્ટ કરી અને અત્યારે ખુલ્લો મૂકવામાં આવેલ છે। આ તકે હું જામનગરના રાજવી શત્રુશલિયાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એને વંદન કરું છું કે આવા કામો અને આવા નિષ્ઠાથી તમે મહાનગરપાલિકા અને જામનગરની પ્રજા માટે ઘણું બધું કર્યું છે અને આગળ પણ આવું નવું તમે કરતા રહ્યો એવી શુભેચ્છા પાઠવું છું। અહીંયા અત્યારે આ ધનકુંવરબા આયુર્વેદિક ઉદ્યાનમાં મોસ્ટ ઓફ જે વૃક્ષો વાવ્યા છે, અત્યારે 1000ની આસપાસ 250 વૃક્ષો પહેલા હતા અને 1000 વૃક્ષો વાવેલા છે। તે મોસ્ટ ઓફ આયુર્વેદિકને લગતા ઔષધિને લગતા એવા તમામ વૃક્ષોનું અત્યારે રોપાણ કરેલું છે। રિપોર્ટર હિરેન ગાંધી, માતૃભૂમિ ન્યૂઝ, જામનગર। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।